તો ગાંધીનગરમાં પેથાપુર વિસ્તારમાં જીબી પાછળ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરાઈ છે। ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે। 10 જેસીબી, 15 આઈવી ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। ગાંધીનગરમાં આ મોટી ડ્રાઈવ શરૂ કરાયા છે અને 10 સપ્ટેમ્બરે દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી। છેલ્લી નોટિસ અપાઈ હતી 10 સપ્ટેમ્બરે। એસપી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। કામગીરી શરૂ કરવામાં આવી છે। એક્સક્લુસિવ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે બાંધકામ છે, જે જમીન છે, તેના પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે। 10 સપ્ટેમ્બરે છેલ્લી નોટિસ આપી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે। પેથાપુર વિસ્તારમાં દબાણ હટાવવામાં આવી રહ્યા છે। સવારથી આરએનબીના જગ્યા અને ગાંધીનગર કોર્પોરેશનની જગ્યા ઉપર જો દબાણ થયેલી હતી એની ઉપર મોટો દબાણ હટાવવાની પ્રયાસ ચાલી રહ્યા છે ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા। લગભગ 700થી ઉપર પોલીસ કર્મચારી અધિકારી બંદોબસ્તમાં તૈનાત છે અને 1 લાખ સ્ક્વેર મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવશે, જેની કિંમત કરીબ 1000 કરોડની ઉપર છે। ગાંધીનગરના પેથાપુર વિસ્તારની અંદર ગાંધીનગર મહાનગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ વહેલી સવારથી જે છે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ જો વાત કરવામાં આવે તો આપણે આ સંજરી પાર્ક વિસ્તાર છે ત્યાં આગળ છીએ અને આ વિસ્તારમાં જે ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ દબાણ જે છે કેટલાક સમયથી છે। આ દબાણને લઈને કેટલીક વખત જે મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, તેમ છતાં પણ તેઓ દ્વારા કોઈ પણ જાતનું જે દબાણ છે તે હટાવવામાં નથી આવ્યા। મહાનગરપાલિકા દ્વારા આખરી નોટિસ આપીને આ તમામ લોકોને જો તેઓની પાસે આ જગ્યાના યોગ્ય પુરાવા હોય તો 7 દિવસની અંદર રજૂઆત કરવા માટે પણ અથવા રજૂ કરવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારના જે છે દસ્તાવેજ કે પુરાવા રજૂ ના કરતા હાલ જે છે ગાંધીનગર મહાનગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો 500થી વધુ પોલીસ કર્મચારીઓ આ દબાણની અંદર જોડાયા છે। સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, ફાયરની ટીમ, જીબીની ટીમ સહિતની ટીમ દ્વારા હાલ આ વિસ્તારની અંદર જે છે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ દબાણ જે છે ઘણા વર્ષોથી હતા, પાકા દબાણો જે છે દૂર થવાના કારણે લગભગ મોટી સંખ્યામાં આ વિસ્તારના જે દબાણો છે તે હાલ આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે। આ દબાણ દૂર થતા તે કેટલાય જે સરકારી જગ્યાઓ છે તે ખુલ્લી થશે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।